સોમા તળાવ પાસે ઢોર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ઢોરનું થયું મોત. વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા રોજે રોજ ઢોર પકડવાની કામગીરી તો થાય છે, તેમ છતાંય વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. તેવામાં સોમા તળાવ રોડ ઉપર એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ગૌગોપાલકના પાપે એક મૂંગા જાનવર એટલે કે ઢોરનું મૃત્યુ થયું હતું. સોમા તળાવ તરફના માર્ગ ઉપર કાના હાઇટ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો, એટલામાં ડિવાઈડર કૂદી અચાનક ઢોર રસ્તા વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ઢોરનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે, તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ હતી. સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ન હતો, નહીતર મોટી જાનહાની થવાની શક્યતા હતી. સમગ્ર બનાવે આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ અને કોર્પોરેશનની ઢોર પાર્ટી અંગે પણ સવાલો ઉઠવા લાગ્યા છે. કપૂરાઈ ચારાશાહી સોમા તળાવ જઈ રહેલું સાહેબ. કપૂરાઈ ચારાશાહી સોમા તળાવ જતા અચાનક ડિવાઈડર કૂદીને ગાય વચ્ચે આવતા આગળ અથડાઈ ગઈ ગાડી. ગાડીનું ખાસું બધું મારું નુકસાન થઈ ગયું છે ને હાથમાં અને પગમાં થોડું સાહેબ વાગ્યું છે. આ યોગ્ય નથી સાહેબ. આપણે આગળ પણ જોઈએ છે કેટલા અકસ્માતના લીધે જીવ જાય છે. આજે મેં હજુ અત્યારે ગાડી મને કશું થયું હતું તો જવાબદારી કોની સાહેબ? ગાયના લીધે. કહર સચિન.